નમસ્કાર ગુજરાત BS ટીવી ન્યૂઝ સાથે હું છું ભાવિક। ખૂબ ચર્ચાસ્પદ ગોંડલ વધુ એકવાર ચર્ચામાં આવ્યું છે। એક તરફ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્રને દલિત યુવકને મારવાના કેસમાં જેલની અંદર છે, તો બીજી તરફ ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી આગામી તારીખ 15 યોજાનાર છે, જેમાં અનેક લોકોએ ઉમેદવારી નોંધાવી છે। પણ માહોલ ક્યારે ગરમ થયો કે જ્યારે ઉમેદવારી ફોર્મમાં ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા ઉપરાંત તેમના પિતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ જોવા મળ્યા। ગણેશ જાડેજા હાલ જેલમાં બંધ છે, તો શું ખરેખર જેલમાંથી તે આ ચૂંટણી લડશે? એ પણ સવાલો થઈ રહ્યા છે। ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી આગામી તારીખ 15 યોજાનાર છે, ત્યારે રાજકીય માથાઓએ ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો છે। આમ તો હવે ગોંડલમાં એવું લાગી રહ્યું છે કે જે અત્યારે જે બેંકની જે ચૂંટણી છે તેની અંદર માહોલ એવો ગરમાયો છે કે જાણે વિધાનસભાની ચૂંટણી હોય તે પ્રકારનો માહોલ સર્જાણો છે। જ્યારે રાજકીય માથાઓએ ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે સામાન્ય રીતે બેંકની ચૂંટણીનું ખાસ મહત્વ હોતું નથી, પણ ગોંડલની રાજકીય તાસીર તમે સૌ જાણો છો, હંમેશા ગરમ અને અલગ જ પ્રકારની હોય છે। ત્યારે બેંકની ચૂંટણીમાં ધારાસભ્ય જેવી ચૂંટણીનો માહોલ સર્જાયો છે। અત્યારે તો નાગરિક બેંકમાં કુલ 11 ડિરેક્ટર માટે યોજાનાર ચૂંટણીમાં 38 ઉમેદવારી ફોર્મ નોંધાયા છે, એટલે કે 11 જગ્યા છે। 11 ડિરેક્ટરો માટે 38 જેટલા ઉમેદવારી ફોર્મ નોંધાયા છે, જેમાં હાલ જુનાગઢ જેલમાં રહેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા ઉપરાંત તેમના પિતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પૂર્વ ચેરમેન જયંતિ ઢોલના પત્ની શારદાબેન, વર્તમાન ચેરમેન અશોક પીપળિયા, પ્રફુલ્લ ટોડિયા, પૂર્વ ચેરમેન યતીશ દેસાઈ, જગદીશ સાટોડિયા સહિત આ લોકો છે કે જેમણે ઉમેદવારી નોંધાવી હોય ને ઉત્તેજનાનો માહોલ સર્જાયો હોય છે। હાથસોકા શહેર ગણાતા ગોંડલમાં આ વખતે બેંકના ડિરેક્ટર પદ માટે ગણેશસિંહ જાડેજાએ જેલમાંથી તેમજ જયરાજસિંહ જાડેજાએ પણ દાવેદારી કરતા પૂર્વ ચેરમેન યતીશ દેસાઈએ જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીને પત્ર લખી દરમિયાનગીરી કરવા પણ માંગણી કરી છે। ભાજપ તથા કોંગ્રેસ પ્રેરિત પેનલો ચૂંટણી લડશે એ નિશ્ચિત છે, પણ હાલ ઉમેદવારોનું સંભુવેળો સર્જાય। જો કે ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 3 અને 4 સપ્ટેમ્બર રાખવામાં આવી છે, અને બાદ 5મી તારીખે આખરી ચિત્ર સ્પષ્ટ થશે। ગોંડલ નાગરિક બેંકની આગામી 15 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીમાં રાજકીય ધુરંધરોએ ઉમેદવારી નોંધાવતા માહોલ ગરમાઈ ગયો છે। હાલ જેલમાં રહેલા ગણેશ ગોંડલે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે ને ઉમેદવારી નોંધાવી છે। જો કે આ મામલે બેંકના ડિરેક્ટરે પોલીસ વડા સમક્ષ રજૂઆત કરીને અપરાધીઓને બેંકની ચૂંટણી લડતા રોકવાની માંગ કરી છે। જો કે કૃષ્ટિની થઈ ગઈ છે અને પિતા પુત્રના ફોર્મ માન્ય પણ રખાયા છે। પુષ્ટિ થઈ ગઈ છે આમની કે એમના ફોર્મ હવે માન્ય રખાયા છે અને માન્ય પણ ગણાયા છે। ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે રાજકીય ધુરંધરો છે ત્યારે ચૂંટણીમાં ઝંપલાવતા વિધાનસભા ચૂંટણી જેવો માહોલ ઉભો થયો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે ગોંડલમાંથી સામે આવ્યા છે। પણ રાજકીય ધુરંધરોએ ચૂંટણીમાં ઝંપલાવતા ચૂંટણી શહેરના ચર્ચાનો માહોલ ઉભો કર્યો છે અને ગોંડલ નાગરિક બેંકના 11 ડિરેક્ટરોની ચૂંટણી 15 સપ્ટેમ્બર યોજાશે। બેંકના 11 ડિરેક્ટરોની ચૂંટણી 38 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, અને જેમાં જુનાગઢ જેલમાં રહેલા ગણેશ ગોંડલ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા ઉપરાંત તેમના પિતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પૂર્વ ચેરમેન જયંતિભાઈ ઢોલના પત્ની શારદાબેન અને વર્તમાન ચેરમેન અશોક પીપળિયા, પ્રફુલ્લ ટોડિયા, પૂર્વ ચેરમેન યતીશ દેસાઈ અને જગદીશ સાટોડિયાએ ઉમેદવારી નોંધાવી છે। બેંકના ડિરેક્ટરની ડીજીપી સમક્ષ રજૂઆત, ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ પછી જ ચૂંટણીનું સ્પષ્ટ ચિત્ર જોવા મળશે, પણ બેંકની ચૂંટણીએ લોકોમાં ઉત્તેજના ઊભી કરી હોય તેવું લાગી રહ્યું છે। બેંકની ચૂંટણી લડવા માટે ગણેશ ગોંડલે જેલમાં જેલર રૂબરૂ ફોર્મ સબમિટ કર્યું છે, તેથી બેંકના ડિરેક્ટર યતીશ દેસાઈએ અપરાધીઓને નાગરિક બેંકની ચૂંટણી લડતા રોકવાની માંગ ડીજીપી સમક્ષ કરી છે। નોંધનીય છે કે ગણેશ ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર છે ને જે હાલમાં જુનાગઢમાં દલિત યુવકને મારવાના કેસમાં અને અપહરણ કેસમાં જેલમાં બંધ છે। ગણેશ ગોંડલ 2 વખત જામીન માટે અરજી કરી હતી ગણેશે, પરંતુ તેમની જે અરજી હતી તે રદ કરી દેવામાં આવી।
જાણવા એવું મળી રહ્યું છે કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને હાલના મહિલા ધારાસભ્ય પૂર્વ જ્યોતિર્ગમય આદિત્યનાથસિંહ ઉર્ફે ગણેશસિંહ જયરાજસિંહ જાડેજા અને તેમના સાગરીતાઓ દ્વારા જુનાગઢ એનએસયુઆઈના પ્રમુખ તેમજ કોંગ્રેસના આગેવાનના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ગણેશગઢ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેમને બેફામ માર મારી તેનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને બદનામ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ દરમિયાન અંગે જુનાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને જે પૈકી 3 શખ્સોની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, પણ ગણેશ ગોંડલ નાસ્તો ફરતો હતો તેના પગલે ધરપકડની માંગ ઉઠતા આખરે તેની શોધખોળ દરમિયાન જુનાગઢ એલસીબીની ટીમે ગણેશને ઝડપી લીધો હતો અને તેમની ધરપકડ કર્યા બાદ તેમને જુનાગઢ લઈ જવામાં આવ્યો હતો. જોકે રાજકારણ એ વાતથી ગરમાયું છે કે નાગરિક બેંકના કુલ 11 ડિરેક્ટર માટે ચૂંટણી યોજાનાર છે. 38 જેટલા ફોર્મ ભરાયા છે, જેમાં હાલ જુનાગઢ જેલમાં રહેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉપરાંત તેમના પિતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે કે જેમણે પણ ઉમેદવારી નોંધાવી છે. હવે જ્યારે ગણેશ ગોંડલ ઉપર કેસ કરવામાં આવ્યો, જ્યારે એની ધરપકડ થઈ, પછી એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે દલિત સમાજ જે છે તે મેદાને ઉતર્યો હતો. રાજુ સોલંકી કે જે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ કે તેમના દ્વારા જેને માર મારવામાં આવ્યો હતો, તેના પિતા રાજુ સોલંકી દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સાથે જ એવું પણ જ્યારે એમનું એક નિવેદન સામે આવ્યું હતું કે જે નિવેદનમાં એણે કહ્યું હતું કે જો આમની ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો એ મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે, રાજુમાંથી રફીક બનશે તેવી તેમણે એક જે છે તે વિડીયો મારફતે નિવેદન આપ્યું હતું. પરંતુ આખો વળાંક ત્યારે જોવા મળ્યો કે જ્યારે થોડા સમય પહેલા જે રાજુ સોલંકી ગણેશસિંહ જાડેજા સામે વિરોધ નોંધાવતો હતો, તેને જ ગુજસી ટોકના ગુનામાં ધરપકડ કરી લેવામાં આવી છે. એટલે કે જે કેસ કરનારો હતો હવે એ પોતે આરોપી બની ગયો છે. હવે આમાં એ જોવાનું રહ્યું કે આ મામલે આખી જે ચૂંટણી પ્રક્રિયા છે તે કયા સંદર્ભમાં જોવામાં આવે છે, કેવો માહોલ સર્જાય છે. આમ તો ગોંડલની તાસીર આપણે જોઈએ છે કે અલગ જ હોય છે. પછી ધારાસભ્યની ચૂંટણી હોય, સાંસદની ચૂંટણી હોય, સૌ કોઈ જાણે છે કે ગણેશ ગોંડલ જ્યારે જેલમાં ગયો તે પછી ગોંડલ આખું બંધ રહ્યું હતું, તેના સમર્થનમાં બંધ રહ્યું હતું. ત્યારે ટૂંક સમય પહેલા જ રાજુ સોલંકી દ્વારા જે રેલી કાઢવામાં આવી હતી દલિત સમાજ દ્વારા, અને એમાં ઘણા બધા નિવેદનો આપવામાં આવ્યા હતા, કટાક્ષો કરવામાં આવ્યા હતા, પરંતુ ખુદ હવે એ આરોપી બનીને જેલમાં છે. તો હવે આ ચૂંટણીમાં કેવા પડઘમ વાગે છે, કોના માથે તાજ આવે છે તે જોવાનું રહ્યું. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.